રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો, નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું। અને આપણે ફરી એકવાર ન્યૂ બ્લોક લઈને આવી ગયા છે। અને મિત્રો જોઈ શકો છો, વાહ જોઈ શકો છો, વાહ એવો પોઝ દઈને ઊભી ને, એવો પોઝ કે કોણ છે છૂટા છૂટા કહીને બ્લોગમાં આવી ગયો। આવ્યો નીરવ નહીં બતાવું તો મિત્રો બધાને હાલો નાખ દે મકાઈ। બ્લોક ચાલુ છે હાલા કાર્ડ આવી ગયું છે હારું હાલ હા યાર હે હાય બધું ચા પીને હાલો મિત્રો મેલતા આવી ગોટા જ કર્યા મિત્રો। જીઓ બાપુનું કાર્ડ દઈને આવ્યા, ત્યાં જીઓ બાપુ વાળીએ ધીરુ બાપુનું અને માંડવ બાપુનું દઈને આવ્યા। જીઓ બાપુનું કાર્ડ આવી લઈને હજી જીઓ બાપુની વાળીએ ધીરુ બાપુનું અને માંડવ બાપુનું કાર્ડ દઈને આવ્યા। અને અમારી વાડી આવી અને અમારું અને જીઓ બાપુની કે વાડી ક્યાં હું કે જીઓ બાપુની વાડીએથી દઈને આવ્યા। અલે કાર્ડ આવ્યું મળે આપણા ગામમાં હાલ લગન છે તો ગોટા કર્યા ઘડી કીક મારે ભેગવા હું મારે નાખ્યું ઢોરને પાઈ લીધા, હું મારે નાખ્યું ઢોરને પાઈને મકાઈ નાખવી। હું કહો તો હવે આગળ નહીં હું કહો ખબર તો થાય તો ભાઈ ગયા પછી બી કે જીવા બાપુની વાડીએ ગયા મિત્રો। જીવા બાપુની વાડીએ ધીરુ બાપુનું કાર્ડ દઈને આવ્યા ને માંડવ બાપુનું કાર્ડ દઈને આવ્યા। જીવા બાપુની વાડીએ ધીરુ બાપુનું માંડવ બાપુનું કાર્ડ દઈને આવ્યા। અને પછી અહીંયા આવીને મને કહે કે જીવા બાપુની વાડી ક્યાં હું કે તમે કાર્ડ દઈને આવ્યા અને જો પાછા ભાઈ ગયા આ જીવો બાપુ ભાઈ ગયા તો એને ખબર નથી એ બે આમ નીકળાય છે તો આમ નીકળાય છે। જીવો બાપુ આમ વહી ગયા મિત્રો, જીવો બાપુ આગળ આમ ગયા એને ખબર નથી બે જાય એ ગોટા જ કર્યા આગળ પાછો આવ્યા છે દોસ્તા છે ને। હાલો મિત્રો આને નાખ દઈએ પાઈ તો લીધા મકાઈ નાખ દી આવીને મને પૂછે જીઓ બાપુ વાળી કીધું કે યાર ધીરુ બાપુનું ને માંડવ બાપુનું કાર્ડ દઈ દીધું, પછી કે મને પૂછવા આવે હું કહું યાર તમે અવરા કાર્ડ દઈને આવ્યા, પછી પાછા ગયા અટાણ દેવા ને મિત્રો। હાલો હવે મકાઈની વાટ જોઈને ઉભ્યું બહુ જી હાલો હજી મને દાદ આવે મિત્રો આવીને કે મને મિત્રો હાલો નાખ દો મકાઈ। તો મિત્રો ઢોર બોર દોવાઈ ગયા હતા અને અટાણે ઠંડીનો રાઉન્ડ ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ એટલે મિત્રો ઠાર આવે, ઠારના કારણે કાલે હું બ્લોગ અપલોડ કરતો હતો, હજી બ્લોગ અપલોડ ન થયો ને 10 મિનિટ કે 15 મિનિટ થઈ હતી। અહીંથી ખરામાંથી અહીંથી 50 ફૂટ જેટલું દેખાવાનું બંધ થઈ ગયું હતું, એટલો 11:30 વાગ્યામાં ઠાર એટલો આવી ગયો હતો। તો 11:30 વાગ્યામાં એટલો આવી ગયો, અટાણા પણ તો આવી જ ગયો છે ઠાર એટલે ઠંડી અટાણા ફૂલ અટાણા પડવા વળગી ગઈ। ઠંડી તો નથી પડતી પણ ઠારના કારણે અને આખું પશુ ઠાર એટલે મિત્રો આપણે ખુરશી પડી હતી, ખુરશીમાં પાણી ભરાઈ ગયું એટલે એવો બધો ઠાર પડે। ઠંડી હવે એક રાઉન્ડ આવ્યું હતું ઠંડીનું, પાછું રાઉન્ડ નથી આવ્યું પણ ઠાર બહુ પડે। અને અટાણે આપણે બસ તબેલામાં અને હું જોઈ શકો છો આપણી બધી ને આ ભાઈ આજે થોડા માર ખાધા કારણ કે ગાડલા માથે અટકી નહોતી, આપણે ગાડલું લેવાનું હતું ને મિત્રો। આપણે ભેંસ લેતી વખતે ધ્યાનમાં બાબત કઈ ધ્યાનમાં બાબત રાખવી જોઈએ। જો ભેંસને લ્યો ને ત્યારે મિત્રો અહીંથી આ જો અહીંથી પાસે એટલું બધું પાહાકરમાં સેટું રાખ જો સેટું રાખ હજી સેટું જા ને હું તને કહી દઈ ને મિત્રો અહીંથી હે ને અહીંથી ઉધી નસ આવે વાહ દે મને દેખાય અહીં હેઠે નસ આવે એ નસ જાડી હોવી જોઈએ। એ પ્રમાણે ભેંનું દૂધનું આપણે ટાર્ગેટ મારી શકીએ એટલે અંદાજ મારી શકીએ કે જેવું નસ જાડી એ પ્રમાણનું દૂધ ને બાકીને ટીંગડે પાકડી અને બાકી હળો મોટો હોવો જોઈએ અને ભેં બાકીને તમે જો જે ઓળખવાનો હોય તો ઓળખી જ જાય હેરકો કેમેરો પકડજો અને બાકીને જોઈ શકો છો ને આ બાકીની વેતરમાં નથી કે આ બીજું વેતર છે ભેંને ને બાકી ઉઆસર જોવાના ને પછી અમુક આપણે અમુક બધું જોતા હોય તો આપણે એટલું જોઈએ કારણ કે આપણે ઘડો અને આ નસ આવતી હોય નસ અને ઉવાસર ચોખ્ખી હોવી જોઈએ ભેં ને હાથ ગદાવાળી ભેં હોવી જોઈએ, એવી રીતના આપણે
લઈએ છે થોડી વાહ આવી જાય અને બંધ કરી દેવું પછી નહીં અને મિત્રો જોઈશું કરો બાકી હે માંથી બોલો લાવીને બીજે બંધ કરી તો મિત્રો અટાણે આપણે કેમેરામેન જોઈ શકો છો જાય કારણ કે એની ફાટે છે એટલે કહીને ભાગવું કરતી હતી ફાટે અટાણે સારિયા બોલે એટલે કેમ કે રાઈડું પડે સારિયા રાઈડું નાખે એટલે હવે ત્યાં ઉભીને જોમાં કઈ ફાયદો નથી બધાને ખબર પડી જ ગઈ કે તારી ફાટે અને બાકી જોઈ શકો છો ભેહું અટાણે બધી આન્ય મિત્રો આપણે કાલ એને અને ખબર જ નથી કે કાલે મિત્રો આપણે કીધું હતું એ જ પ્રમાણે આજે હું કહું ઘરના સદસ્ય બધા કે આપણે 1900 રૂપિયાનું ગુણ લઈ આવાય કે પણ લઈ આવાય નહીં પહેલાં હું કહું થોડુંક અલગથી કોઈ આપે એટલે આપણે 1900 રૂપિયાનું અલગથી કોઈ મિત્રો ન આપે ને 2 કિલો કાઢીને 2 કિલો કાઢીને આપે તો પહેલે દી ખાઈ ગઈ હવે ગધની ખાતી નથી આપણે બીજું એક ખાણ જ બંધ કરી દીધું 2 દી સુધી ટ્રાય કરવી આ ખાણ મેલીને અટાણે જો મેલ્યું હતું એ ખાધું નહીં મેળ દીધું અહીં એમણે મેળ દીધું અને તો એમણે મેળ દીધું પછી ડાયરેક્ટ ઘરના સદસ્યો કે બીજું એક ખાણ મેળમાં એ 2 દી સુધી મેળ જો ખાય તો ઠીક છે બાકીને ખાય જ લે એ કે 2 દી સુધી ખાય જ લે એ કે નો એ બાકીને ખબર પડી જાય આપણે બીજું ખાણ મેળવીએ તો બીજું મેળશે બાકી એ ન ખાય પણ નહીં મેળવાનું હવે બીજું એટલે આ ફેડી ખાવા વર્ગી જાય બાકી પછી ગુણ છે એ બીજા કોઈને ખવડાવી દઉં અને મિત્રો હજી આગળ એક બ્લોક અપલોડ થયો કાલે કર્યો હતો એ અને કાલે કરી નાખ્યો તો અપલોડ પણ અટાણે આવ્યો 8:35 ને એ હજી જોઈને ઇન્સ્ટાગ્રામમાં લિંક ચડાવીને હજી બધું કામ બાકી જ છે હજી આ પડાને આડું કરવાનું છે ખાણ પલાળવાનું છે અને નીણ હિરકી કરવાનું છે ને ધાબો ગંધર હોય તો થોડું ઘણું ધોઈ નાખો અટાણે તો મોડું થઈ ગયું એટલે આજ નથી ધોવો કેન્સલ કરી નાખીશું આજ ધોવાનું એટલું કામ કરવાનું છે અને આજે તો મિત્રો આપણે બેરલ પા હમણાં મીંદડીને બધા શારક આવ્યા 3 શાર આવ્યા આજે જ આવ્યો સવારે તો બેરલ હતા બેરલ ગોઠવી દીધા હતા મસ્તીને અને જગ્યા નથી હું આ દોડ્યો હતી ત્રણ એક જ બેરલની વયસમાં જગ્યા હોય એમાં કરી ગયા અને પછી નીકળી જ ન ગઈ પછી વાટ જોઈ નીકળીને 3-4 કલાક થઈ ગઈ હું કહું હવે મરી જશે પછી બેરલ બેરલ ખેવા પડે ને પછી કાઢવા પડે અહીંયા હવારના માર્યા હતા હજી આવ્યો નતા અટાણે આગળ આવ્યા હલવાઈ જાય તો મરી જાય એટલે મરી જાય એટલે એના કરતાં આપણે ભગાડી દેવા હારા ભગાડાય નહીં પણ આપણે ભગાડી દેવા હારા કારણ કે મરી જાય એના કરતાં અને મિત્રો મોટરની નળીને દોડ્યું હકલ લીધું મોટરની નળી છે એ આઈને જ પડી જોઈ લો તમે આઈને જ પડી અને આ ખાણ જોઈ શકું ઓલું પાડીને પડ્યું થોડુંક જ છે થોડુંક છે મેલ દીધું તો હવે ખાઈ નહીં હવે 2 દી ખાણ જ નથી દેવું ખાવું જ પડે ન ખાય તો 1900 રૂપિયા વયા જાય મિત્રો અને બીજાને ઓછું ગણ કર આને ગણ કર ખાવું જ પડશે એને બાકી ન ખાય તો પછી કંઈક વિચારીશું બાકી 2 દી સુધી તો કંઈ મેલવાનું થતું જ નથી એક જ ખાણ મેલવું આના સબલું હવાર મેલ દેવું ખાવું હોય તો ખાઈ લે બાકી કંઈ નહીં બાકીને અહીંયા ક્યાંય દોવા દેતી બરોબર કે ખાણ દે દૂધમાં કાપ આવે પણ નહીં દઈ જ દેવું 2 દી સુધી એક ધારું દેવું નહીં ને બાકીને તમને મેં કીધું એ પ્રમાણે જ મિત્રો કે ભેહુંની ખરીદીમાં ને આ ભેં તો આપણે સ્પેશિયલ અટાણે આપણી સ્પેશિયલ એટલે આપણે તબેલામાં સૌથી વધારે મિત્રો આપણે પસંદ હોય ને મને તો આ ભેં મિત્રો કારણ કે આ ભેંનું હું ગામમાંથી આવતો હોય ને મિત્રો એટલે સૌથી પહેલાં બીજા કોઈને ન ખબર પડે આને ખબર પડી હું હોય મિત્રો હું કુંજાણે ક્યું હું જોઈ ગઈ હોય કે હું હોય કે જોતી તો ન હોય પણ આપણે સેટા હોય આપણે જ્યાં દેખી ન શકે એટલા સેટા હોય તો ત્યાંથી સેટ એને ખબર પડી જાય કે આવે હવે સુગંધથી એટલી એની સુગંધ શક્તિમાં એટલી એની શક્તિ છે ને મિત્રો કે આપણે આવે તો આપણે સુગંધ લઈ લેતી છે એટલે સેટ દૂરથી એટલી સુગંધ લઈ લેતી છે અને આપણે લઈ આવ્યા તો પારેટી ભેગું લેવા તમારા ભાવમાં જોતી હોય ભેં અને તમારા બજેટમાં નથી અને સારી ભેં લેવી અને આપણે એવડી બજેટમાં ઉપડે એમ નથી પારેટી ભેં લઈ લેવાય એટલે સારી પછી તો ભળી જાય તો મેળ થઈ જાય અને પારેટી લ્યો એમાં એક ફાયદો રહે મિત્રો કારણ કે વેતરે પાછું દૂધે આવે વેતરે કિંમતે થાય અને આ ભેં આપણે લઈએ ત્યારે 8 લીટર દૂધ આવતું હતું ને આપણે અહીંયા તો ઓછું આવે 600 જ આવે અટાણે ને મિત્રો બાકીને લઈ આવ્યા એને આપણે 5-6 મહિના જેવું થઈ ગયું અને હમણાં ચેકમાં પણ આવી જાય ટૂંક સમયમાં અને કિટમાં તો ચેક કરેલ છે પણ એમાં 90% રિઝલ્ટ મળે 10% ન મળે એટલે ચેકમાં આવી જાય ત્યારે ચેક
લ્યો. અને બાકીને વેતરે કિંમત પણ થાય ભેંની. અને ભેં પેલા આપણે પાર્ટી લઈ આવું એટલે એક નક્કી રાખવાનું એમ સમજવાનું કે નીણ ખવડાવવા આપણે લઈ આવ્યા, કારણ કે એ દોવાય ન દે. મારે આવી તે 8 દી દોવા નહોતું દીધું, 7 નહીં પણ 6-7 દી નહોતું દીધું. 8 દી 8મે દી ધીરે ધીરે દેવા વર્ગી ગઈ. પછી હવે તે દૂધ દેવા વર્ગી 5 મહિના થયા, એક વાર આરો નથી પાડ્યો. 5 મહિના થયા એક વાર પહેલાં કંઈક પાડી દેતી, પણ જ્યારે આપણે 9 વર્ષ બેઠું ને ત્યારથી મને યાદ છે 9 વર્ષ બેઠું ત્યારથી એક વાર આરો નથી પાડ્યો એને. એકેય વાર એટલે એકેય વાર મિત્રો આરો નથી પાડ્યો. અને બાકી 6-7 દી તો દોવા ન જ દે, 6-7 દી નહોતું દીધું, કારણ કે એને ભાવે જ નહીં, કંઈ ભાવે નહીં. ગમે એવું ખાણ મેલો, ગમે એવું એને ગમે એમ કરો, બાકી એને મેળ કંઈ આવે જ નહીં. ને આપણે પછી એક ભાઈનો ફોન આવ્યો હતો, એમાં કોણ જાણે કેમ હોય, એક ભાઈનો ફોન આવ્યો હતો, એમાં અડધી કલાક વાત કરી હતી. એટલે થોડી ઘણી વાત કરી હતી. એ ભાઈ કે બાજરાનો લોટ ને બાજરાનો લોટ ની ડોઈને પાવાનું, બાજરાનો લોટ પાણીમાં ડોઈને પાવાનું, એટલે સાટીને એટલે પાણી પીએ. એ એક દી ટ્રાય કરી, હવારના પોરમાં પહેલાં એ જ ટ્રાય કરી. સાંજે મેં વાત કરી, હવારના પોરમાં એ ટ્રાય કરી. એમાં કર્યું 2 લીટર દૂધ કર્યું, પછી દોવાનું કાંઈ ન કરી. સાંજે પછી કરી પ્રાઈવી, પાછી સાંજે કરી 5 લીટર કર્યું. તે દિન રાગે સડી ગઈ મિત્રો. તો હવે આપણે માહિતી અનેક બ્લોકમાં દેતા રહીએ છીએ મિત્રો. આજનો બ્લોક લાંબો થઈ ગયા પછી મિત્રો આઈને પૂરો કરી નાખીએ. ને હવે હું કામ પતાવી લઉં. હજી તો કામ છે આપણે પાસે, હજી 2 કલાક નહીં પણ આરામથી 2.5-3 કલાકનું કામ છે. હજી એડિટિંગ કરે મિત્રો, પછી ખાણ પલારે, પછી પાડા આડું કરે, આપણે નીણ હેરખી કરે, અને ડેલા બધા ડેલા 3 ડેલા મારે જ દેવાના, ડેલા દે અને પછી જાય મિત્રો. અને કઈ વસ્તુ આડાવરી હશે તો બધી હેરખી કરીને જાય. તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો, ભેહું વિશે આપણે કેવી ભેહુંની ખરીદી કરવી, કેવી બાબત ધ્યાનમાં રાખવી, ભેંસ ખરીદી કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી, એના વિશે આપણે બ્લોગ બનાવી નાખ્યો હતો. તો મિત્રો આજના માટે એટલું જ રાખીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. સપોર્ટની જરૂર છે, ચેનલમાં નવો હોય અથવા સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો આજના માટે એટલું જ રાખીએ. રામ રામ ડાયરાને.